આ મારા મિત્રો આવા સ્વયંસેવકોની અમારે જરૂર છે. હર હર મહાદેવ મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ જાહેર અન્નક્ષેત્ર બાલનાથ મહાદેવની જગ્યામાં. ખૂબ જ મોટા પ્રમાણમાં એક અન્નક્ષેત્ર બનાવેલું છે. મારી પાછળ જોઈ શકો છો તમે, કન્ટિન્યુઅસ ભજીયા અને પતરી, બટેટાની પતરી એના ભજીયાના ગાળવા ચાલુ જ છે. મારી સાથે જિજ્ઞેશભાઈ છે, થોડું ઘણું જણાવશે કઈ રીતના અન્નક્ષેત્ર ચાલે છે, કેટલા વર્ષથી છે, શું કેવું, કેટલા વર્ષથી ચાલુ છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. દિલનાથ મહાદેવ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલુ છે અમારે 10 થી 15 વર્ષ થયા. બધા ભાઈઓ સેવામાં આવે છે, બધા પ્રેમથી સેવા કરવા આવે છે અને ભજીયા ખવડાવીએ. શ્રદ્ધાળુઓને પ્રેમથી મજા આવે, આનંદ આવે, એટલું અમારું કહેવાનું છે. જય ગિરનારી. 15 વર્ષથી સેવા કરે છે. શિવરાત્રીના કેટલા દિવસ પહેલાથી ચાલુ થાય છે? શિવરાત્રીનામાં 11 તારીખથી ચાલુ કરી દઈએ કન્ટિન્યુ. શિવરાત્રીનો મેળો પૂરો થાય ત્યાં સુધી અમે ચાલુ રાખીએ અન્નક્ષેત્ર કન્ટિન્યુ. સવારે 11 વાગ્યાથી ચાલુ કરી દઈએ, રાતના 11 વાગ્યા સુધી. હા, 16 તારીખે. અંદાજિત કેટલું પબ્લિક આવે ભજીયા ખાવા આવે છે? ઘણું પબ્લિક આવે, લાખો પબ્લિક આવે ભજીયા ખાવા. હા, દિવસ ને રાત આ ભજીયા કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. તો અહીંથી તમે પસાર થતા હોય ભવનાથ તરફ તો જરૂરથી એકવાર પધારજો. બાકી જય ગિરનારી, હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ. જય ગિરનારી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હા, ત્યાં જો આ જોયો જાય અંદર. હા, બે છે. જય ગિરનારી. ચેનલ વાળા છો ભાઈ? YouTube ke ભાઈ લાઈવ